ચોરીના ઈરાદે આવેલા તસ્કરોએ પરિવારને રૂમમાં કેદ કર્યો અને ફાયર બ્રિગેડે ત્રીજા માળની બાલ્કનીમાંથી દોરડા વડે બહાર કાઢ્યા હતા. ભાગળ બુંદેલાવાડ ખાતે આવેલા એક મકાનમાં રહેતા મુસ્લિમ પરિવારને એક રૂમમાં બંધ અને દરવાજો લોક કરી અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ઘાંચી શેરીના ફાયર ઓફિસર ઘટના સ્થળે ધસી જઈ દરવાજાનું લોક ખોલીને મુસ્લિમ પરિવારના સભ્યોને હેમખેમ બહાર કાઢ્યા હોવાનો બનાવ ફાયર બ્રિગેડના ચોપડે નોંધાયો છે. ભાગળ બુંદેલાવાડ ખાતે આવેલા એક મકાનમાં રહેતા મુસ્લિમ પરિવારને એક રૂમમાં બંધ અને દરવાજો લોક કરી અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ઘાંચી શેરીના ફાયર ઓફિસર ઘટના સ્થળે ધસી જઈ દરવાજાનો લોક ખોલીને મુસ્લિમ પરિવારના સભ્યોને હેમખેમ બહાર કાઢ્યા હોવાનો બનાવ ફાયર બ્રિગેડના ચોપડે નોંધાયો છે. ભાગળ બુંદેલવાડ બ્રાહ્મણપુરી ખાતે 3 માળના મકાનમાં મુસ્લિમ પરિવાર રહે છે. બીજા માળ પર રહેતા શેખ પરિવારના 5 સભ્યોને એક જુદા રૂમમાં પૂરી દઈને બહારથી લોક કરી અજાણ્યા તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ બનાવ મોડી રાત્રે બન્યો હતો. આ બનાવની જાણ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને કરવામાં આવતા ઘાંચી શેરીના ફાયર ઓફિસર મહેશ પટેલને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેઓ ત્રીજા માળની બાલ્કનીમાંથી દોરડા વડે બીજા માળે ઉતરીને દરવાજો ખોલીને મુસ્લિમ પરિવારના સભ્યોને બહાર કાઢ્યા હતા. ફાયર ઓફિસર મહેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે જે કોલ મળ્યો હતો તેમાં વ્યક્તિ ઘરમાં ફસાયા હોવાની વાત સામે આવી હતી, જેના આધારે અમારી ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. હેમખેમ રીતે બહાર કાઢવામાં આવેલા મુસ્લિમ પરિવારના સભ્યોના નામ આ પ્રમાણે છે, જેમાં 33 વર્ષના નઝીમ શેખ, 36 વર્ષના અજીમ શેખ, 20 વર્ષના અફરોઝ શેખ, 52 વર્ષના આબિદા બાનુ અને 56 વર્ષના નસરુદ્દીન શેખનો સમાવેશ થાય છે. આમ ચોરીના ઈરાદે આવેલા તસ્કરોએ પરિવારને રૂમમાં કેદ કર્યો, પરંતુ ફાયર બ્રિગેડે ત્રીજા માળની બાલ્કનીમાંથી દોરડા વડે સૌને બહાર કાઢ્યા હતા.